વ્યાસને વૃક્ષોએ કીધું કે અમારી સામે જોવો, આ ઝાડ છે એની એક એક ડાળી અને એક એક પાન ઉપર જે ફળ આવે ને, હે વેદ વ્યાસ ઈ અમારા દીકરા છે. હવે અમે અમારા દીકરા જગતના કલ્યાણ માટે આપી દેતા હોય તો તમે તમારો એક દીકરો જગતના કલ્યાણ માટે ન આપો? ઝાડના એ વૃક્ષની ડાળી ઉપર આવેલા ફળ, એ વેદ વ્યાસ તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ ફળ ઝાડે ખાધા? નહીં. તો વૃક્ષો આવું વેદ વ્યાસને સાંકેતિક ભાષાની અંદર જ્ઞાન આપ્યું છે અને વૃક્ષો આજે બોલે છે, પણ મારા ને તમારા અવાજ બાહ્ય અવાજથી બેરા ભીના છે. અને બોલતા હોય તો જ અમારા પાંડુરંગ આઠવલ્લેજી બોલ્યા હોય ને, સ્વાધ્યાય પરિવારમાં જતા હશે એ ભક્તોને ખબર હશે. પૂજ્ય દાદાજી પાંડુરંગ આઠવલ્લેજી એમણે સૂત્ર આપ્યું કે છોડમાં પણ, એટલે ઋષિકેશમાં બેઠા છીએ, વૃક્ષોને કાપો નહીં, એનું જતન કરજો, વાવો નહીં કાંઈ નહીં, પણ વૃક્ષોની રક્ષા કરજો. સુખદેવજી મહારાજ નીકળી ગયા, વેદવ્યાસ આશ્રમમાં પાછા ફર્યા. ટૂંકમાં 18,000 એ શ્લોકોની ગ્રંથ સંહિતા, હવે સંહિતા તૈયાર થઈ, પણ કોને સોંપવી? શિષ્યોને આપ્યા. ભાગવતના શ્લોકો જંગલમાં શિષ્યો બોલે અને શિષ્યો જંગલમાં આવીને બોલે, એમાં સુખદેવજી મહારાજ એના કાને અવાજ ગયા. સુખદેવજી મહારાજે ભગવાનનું સરસ મજાનું રૂપ, બરહા પીડમ નટવર વપુ, ભગવાનનું રૂપ મુરલી મનોહરનું સાંભળ્યું, હૃદયમાં ન પધરાયું કે હું નિરાકારી સંત, મને મારા વસ્ત્રનું ભાન નથી. અને આપણી કહેવત છે કે તાવડી તેરવા ન માગે. હવે આને મારે કેમ, આને મારા હૃદયમાં ન પધરાવાય. શિષ્યો બીજો શ્લોક બોલ્યા, અહો વકીયમ સ્તન કાલકૂટમ, જે પૂતના ઝેર પાવા આવી હતી, ભગવાન એને મારી અને મારવાની સાથે તારી. ભગવાને વિચાર કર્યો કે જે પૂતના એના વક્ષસ્થળ ઉપર વિષ લગાવીને આવી અને છતાંય ભગવાને પૂતનાને મારી અને સાથે જે માને ગતિ આપે એવી ગતિ આપી, તો આની મિત્રતા કરાય. અને સુખદેવજી આ સ્વરૂપ ભગવાન મુરલી મનોહરનું એના હૃદયમાં પધરાવ્યું. આંખે આંસુ આવ્યા, આંસુના તોરણ બંધાણા. અને શિષ્યોને કીધું કે આ કોના શ્લોકો? ત્યારે શિષ્યો કે આ તો સેમ્પલ છે, આવા તો 18,000 શ્લોકો અમારા ગુરુએ બનાવ્યા છે. સુખદેવજી કે કોણ? એટલે શિષ્યો કે વેદ વ્યાસ. સુખદેવજી મહારાજ કે તો મારા પિતા, અને આનો વારસદાર હું જ થાવ ને. અને એ સમયે સુખદેવજી મહારાજ શિષ્યો સાથે વેદ વ્યાસના આશ્રમમાં આવ્યા અને એ વેદ વ્યાસે 18,000 શ્લોકોની સંહિતા, ભાગવતની સંહિતા એ આપી કોને? સુખદેવજી મહારાજને. અને એ સુખદેવજી મહારાજ એ કોને હવે સંભળાવવા જઈ રહ્યા છે? ગંગાના કિનારે હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તી રાજા અને એ પરીક્ષિતની અને સુખદેવજીના મિલનની આપણી કથામાં જવું. તો હવે આપણે ક્યાં જવું પડે? મહાભારતમાં. પણ મને એમ લાગે છે કે તમને જોઉં છું ને એટલે તમે બધા મૂંઝાઈ ગયા છે. આવો 1-2 મિનિટ હરિનામ સ્મરણ કરી અને પછી કથામાં આગળ વધીએ. એ હારે તે તો મથી ફેરવી માળા, હારે તે તો આવો 1-2 મિનિટ હરિનામ સંકીર્તન કરી માળા, હારે તે તો મથી ફેરવી માળા, હારે તે તો મથી ફેરવી માળા, હારે એના ઘસાઈ ગયા છે પારા રે, તને ક્યાંથી મળે રામ રખવાળા, તો ઘસાઈ ગયા છે પાળા રે, તને ક્યાંથી મળે રામ રખવાળા. આવો 5-7 મિનિટ હરિનામ સંકીર્તન કરીને પછી આગળ વધીએ. હારે તે
તો મથી મથી ફેરવી માળા હવે તે તો મથી મથી ફેરવી માળા હારે એના ઘસાઈ ગયા છે તારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા અરે ના દસાઈ ગયા છે પાળા રે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે તે તો અમરો ને ડમરો રોજો હરે Setting બરાબર કરો, બરાબર નહીં. ડમરો ને ડમરો રોજો. હારે તે તો અમરો ને ડમરો રોજો હરે ડમરો ને ડમરો રોજો. હારે તે તો નો રોપો તુલસીનો ક્યારો રે તને ક્યાંથી મળે રામ રખવાળો અરે તે તો મથી મથી ફેરવી મારા અરે તે તો મથી મથી ફેરવી મારા શ્રી રાધે શ્રી રાધે હારે તે તો કુટુંબ કબીલાને છોડ્યા અરે તે તો કુટુંબ કબીલાને છોડ્યા હારે તે તો કુટુંબ કબીલાને છોડ્યા અરે તે તો કુટુંબ કબીલાને છોડ્યા હારે તે તો બેની ભાણેજને તું ભાઈ હારે તને ક્યાંથી મળે રામ રખવાળો અરે તે તો બેની ભાણેજને તું ભાઈ વારે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે તે તો મથી મથી ફેરવી માળા અરે આવશે. મથી ફેરવી માળા હારે એના ઘસાઈ ગયા કાના દૂર નગરી કાના દૂર નગરી બડી દૂર નગરી શ્રી રાધે હવે બરાબર ઇફેક્ટ લાય પાણી ઇફેક્ટ લાય ભાઈ ઓ ભૈયા ઇફેક્ટ દો ઇફેક્ટ જમના જળ જાવું કાના ડર મોહે લાગે જમના જળ જાવું કાના ડર મોહે લાગે અકેલી આવું તો એક સારી નગરી બડી દૂર નગરી કાના દૂર નગરી બડી દૂર નગરી कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे कन्हैया तेरी गोल नगरी बड़ी दूर नगरी काना दूर नगरी बड़ी दूर नगरी मैं चली शाम की गली मुझे कोई रोके ना मैं चली शाम की गली मुझे कोई रोके ना
मुझे कोई रोके ना। कर लो प्रभु से प्यार बंदा बरसेगा। कर लो प्रभु से प्यार अमृत बरसे। तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। बरसेगा वो बरसेगा। बरसेगा वो बरसेगा। बरसेगा वो बरसेगा। बरसेगा वो बरसेगा। कर लो प्रभु से प्यार बरसेगा। तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। दया धर्म से प्रीति कर लो। 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 भवसागर से पार उतर दो। 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 तेरा हो जाए बेड़ा पार अमृत बरसेगा। 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 मैं चली शाम की गली मुझे कोई रोके ना। मैं चली शाम की गली मुझे कोई रोके ना। मैं चली शाम की गली मुझे कोई रोके ना। राधे श्याम की हो मुझे कोई रोके ना। रोके ना कोई रोके ना। रोके ना कोई टोके ना। रोके ना कोई रोके ना। रोके ना कोई रोके ना। कर लो प्रभु से प्यार अमृत बरसेगा। कर लो प्रभु से प्यार अमृत बरसेगा। तुम कर लो प्रभु से प्यार अमृत तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। बरसेगा। શું કીધું? ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया। तो गंगा मैया से जब तक ये पानी बहे मेरे सजना तेरी जिंदगानी रहे। जिंदगानी रहे मैया हो गंगा मैया मैया हो गंगा मैया मैया हो गंगा मैया मैया हो गंगा मैया। तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। कर लो प्रभु से છેલ્લી એક મિનિટ હાલો આપી વધુ. अमृत बरसेगा। तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। कर लो प्रभु से प्यार अमृत बरसेगा। રામ નામ કા અમૃત પ્યાલા. राम नाम का अमृत प्याला। કૃષ્ણ નામ કા અમૃત પ્યાલા. कृष्ण नाम का अमृत प्याला। રામ નામ કા અમૃત પ્યાલા. शिव नाम का अमृत प्याला। पीले बनकर किस्मत वाला. पीले बनकर किस्मत वाला। पीले बनकर किस्मत वाला. पीले बनकर किस्मत वाला। मिले न बारंबार अमृत बरसेगा. तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। कर लो प्रभु से प्यार अमृत बरसेगा. तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा। कर लो प्रभु से प्यार अमृत बरसेगा। कर लो प्रभु से प्यार अमृत बरसेगा। तुम कर लो प्रभु से प्यार अमृत बरसेगा।
મહામુનિ શૌનકાદિ ઋષિમુનિઓને કથા સંભળાવે, હે ઋષિમુનિઓ, વેદવ્યાસ જેણે 18,000 શ્લોકોની સંહિતાની રચના કરી, અને એ વેદવ્યાસ 18 પુરાણોની રચના કરનાર, જેમણે આ વેદના શ્લોકો એક નહીં, બે નહીં, 18,000 શ્લોકો બનાવ્યા, 335 અધ્યાય બનાવ્યા, 12 સ્કંદ બનાવ્યા, અને આ ભાગવત રૂપી સંહિતા શ્રી સુખદેવજી મહારાજને આપી, અને એવા સુખદેવજીના ચરણોમાં વંદન કરી, જે ગંગા એના કિનારે બેઠા છીએ ને, એ ભારતનો ભવ્ય ઇતિહાસ, એક ગંગા વહે છે ને હવે બીજી ગંગા सुखदेव जी से उसके मुखार से निकलने वाली कथा गंगा, અને ગંગામાં ગોતા લગાવતા પહેલા મહાભારતના ઇતિહાસમાં જઈએ, પણ વેદવ્યાસના આ સુંદર મજાના 18 પુરાણની રચના અને એમાંનો ભાગવત ગ્રંથ શ્રીમદ ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશને. એક ભાગવત પ્રેતાત્મા જીવ હોય તો એની પીડાને નાશ કરે. એક ભાગવતનો ગ્રંથ મને તમને આ લોકમાંથી પરલોકની મુક્તિ આપે. એવો ભાગવતનો આ સુંદર મજાનો એક ભાગવતની સંહિતા અમારા જીવનમાં શ્રીમદ ભાગવત સૌને આનંદ આપે, કર્મવાદીને માર્ગદર્શન મળે, એ માટે વેદ વ્યાસે ભાગવતની સંહિતા એની રચના કરી. દેવર્ષિ નારદે 4 શ્લોકી ભાગવત વેદ વ્યાસને આપ્યું. નારદજી બ્રહ્મલોકમાં ગયા અને સરસ્વતીના કિનારે વેદ વ્યાસે આ સંહિતાની રચના કરી. ત્રિવેણી સંગમ 18,000 શ્લોકોની રચના સરસ્વતીના કિનારે બદ્રિકાશ્રમની અંદર કરી. હવે એ સુખદેવજી મહારાજ જે પરીક્ષિતના પ્રાગટ્યમાં જઈએ, એ પરીક્ષિતને પાછી કથા ક્યાં સંભળાવી? ગંગાના કિનારે, સરસ્વતીના કિનારે આ કથાના 18,000 શ્લોકો લખ્યા. ગંગાના કિનારે રાજર્ષિ પરીક્ષિતને કથા સંભળાવી, પણ જેની કથા સંભળાવી એ ભગવાન પાછા ક્યાં આવ્યા? ક્યાં નદીના કિનારે પ્રભુનું પ્રાગટ્ય થયું? યમુનાના મથુરા, આપણો વિશ્રામ ઘાટ, યમુનાના કિનારે ભગવાનની 11 વર્ષ અને 52 દિવસની લીલા યમુનાના કિનારે. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો બે મિલન થશે. અને વેદ વ્યાસે સરસ્વતીના કિનારે, સરસ્વતી એટલે બ્રહ્મ નદી, અને શ્રીમદ ભાગવત પણ બ્રહ્મ વિદ્યા છે. આ સુંદર મજાની રચના વિસ્તાર કર્યો. આ સ્વરૂપ સમજવા આજે પણ અમારા ગામડાની માતાઓ વડીલો બેઠી છે, અને ખબર હશે આજે પણ સાંજે અમારી માતાઓ કોઈ મંદિરમાં બેઠી હોય, કીર્તન કરે, સત્સંગ કરે, એટલે 18,000 શ્લોકો ન વાંચી શકાય, પણ એક ભાગવતજીની આરતી બોલો, એક ભાગવતજીનો આંબો બોલો, એટલે આખી કથાનું ફળ. અને આજે પણ અમારી ગામડાની એ 5 હાથ ડોશીમાં બેઠા હોય ને, એટલે આજે પણ ભાગવતજીનો આંબો એ સ્વરૂપ સમજવા આંબાના સરસ મજાના પદ. આંબો અખંડ ભુવન માથી ઉતરો. આવો વ્રજ
વ્રજ ભૂમિમાં આંબાનું સખી આંબો પીયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવ બીજ વાવ્યા. ઓ દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન તમને ભૂખ લાગી છે? માંથી હે તો કથાને વિરામ આપો. બધાના મુખમાંથી અવાજ આવવો જોઈએ ત્યારે હું કથાને વિરામ આપીશું. અને તમારે જો આનંદ કરવો હોય ને તો બોલજો. વસુદેવે આ બીજને વાવ્યા. મા દેવકીના ગર્ભમાંથી આંબો ફલિત થયો અને આંબાના શબ્દો આ સ્વરૂપના બહુ સુંદર મજાના. આમ્રફળ રૂપી પરમાત્માનું રક્ષણ કોરે કર્યું? આંબે જશોદાજીએ જળસી ચયા. આંબે જશોદાજીએ નંદ ગોપ અંબાના રખવાળ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. મા જશોદાએ અમારા લાલને મોટા કર્યા. નંદ બાબાએ પરમાત્માની રક્ષા કરી. બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા, મુનિ નારદને આપ્યા. વ્યાસ મુનિએ 4 પત્ર કરી અને નવખંડમાં જેનું નામ ભાગવત રૂપી તત્વ પડ્યું. અને આ ભાગવત રૂપી આંબાના ફળને રસાસ્વાદને કોણે સેવો? કોઈ કોઈ વ્રજની ગોપીઓ. અને એટલે પદમાં બહુ શબ્દો સરસ મજાના કીધા છે. રેડો છે પરીક્ષિતના શ્રવણમાં. આ તારા ટમટમિયા ઓળવાઈ ગયા, આને ખોલાય. બેકિંગ મળે એવું ધ્રુવે ચાખ્યો, પ્રહલાદજીએ, પરીક્ષિતે. રસ રેડો છે પરીક્ષિતના શ્રવણમાં. પરીક્ષિત બેઠા છે ગંગાને સખી રે આંબો સખી
ફળ શ્રી સુખદેવજી મહારાજ તોડીને લઈ ગયા અને એ રસ હવે પરીક્ષિતના કાનમાં શ્રવણ દ્વારા એ રસ રેડો પરીક્ષિતના શ્રવણમાં ખરો અનુગ્રહનો આધાર. બહુ સુંદર મજાનું પદ છે. ટૂંકમાં છેલ્લે આંબો ગાય શીખે અને સાંભળે એનો ચરણ કમળમાં છે વાસ. અને છેલ્લે બહુ શબ્દો સરસ કીધા. જાવ છો વલ્લભ કુળને વારણે સુવલ્લભ બલિહારી જાય છે માતવ દાસ સખી રે હે આવો અખંડ ભુવન માંથી ઉતર્યો. આવો અખંડ ભુવન માંથી ઉતર્યો. આવો અખંડ ભુવન માંથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં છે વાસ. હવે ખોટું બોલવું પડે. ઋષિકેશમાં ગિરનારી મિત્ર મંડળ એણે આંબો રોપ્યો છે ને આવો હવે શ્રી સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા સાંભળી હવે જઈએ આપણે મહાભારતમાં. ને મહાભારત એટલે મહાભારત ભાગવતની સરસ મજાની પરીક્ષિતના પ્રાગટ્યની કથામાં જઈએ. પરીક્ષિત અને એ પરીક્ષિતના પૂર્વજો. મહાભારત એટલે ફરી વાર કહું કે કોઈ સામાન્ય મહાભારતની રચના નહીં હોય. ભીષ્મ દાદો તમે વિચારો જ ખરા. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, મહારથી, કર્ણ, અર્જુન, 5 પાંડવો વિચારો. અને પાછું એ કુરુક્ષેત્રનું મેદાન. એક બાજુ 18 અક્ષરોની સેના અને એક બાજુ 5 પાંડવો. એક બાજુ ધર્મની સેના, એક બાજુ અધર્મની સેના. એક બાજુ ભીષ્મ દાદો, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, મહારથી, કર્ણ, દુર્યોધન, દુશાસન. પણ એક બાજુ હતા ને એ સત્યના ઉપાસકો 5 પાંડવો. ને એના સારથી કોણ પાછા? એટલે તમારું ધ્યાન દોરવા કહું કે હંમેશા અમારા જીવનની રથની લગામ કોના હાથમાં હોવી જોઈએ? ભગવાનના હાથમાં. મેં 2 પંક્તિ વાંચેલી. 2 પંક્તિ બહુ સરસ કે રથની લગામ કંસના હાથમાં હતી તો વિવાહના મંડપમાં બેન દેવકી સલામત નહોતા. પહેલી લીટ બહુ સરસ, મને ગમે. રથની લગામ કંસના હાથમાં હતી તો લગ્નના આનંદનો હોય ને લગ્નનો મંડપ, છતાંય બેન દેવકી સલામત નહોતા. અને રથની લગામ કૃષ્ણના હાથમાં હતી તોય કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સલામત હતો. નકરું ગાવું થોડું બળવંતભાઈ, કથાય કરવી છે, બાપુને તો વગાડવું છે. આવો આપણે તો મહાભારતમાં જવું છે. બાપુ તમારું પદ છે લેવું, પણ મહાભારત છે ને બાપુ નાનો હતો ને ટાબરિયા જેવડા. આ વ્યાસપીઠ ઉપરથી કહું, તેથી ઘેરે ટીવી નહોતું ને પાડોશીની ઘેરે જોવા જતો હું. હા ખરેખર અત્યારે ઈશ્વરના 1000 હાથ છે, પણ એ પાડોશીની ઘેરે આમ 9 વાગે BR ચોપરા ખબર હશે ઘણા એ સિરિયલ, એમ આમ બેસી જાય, ઘરધણી ખીજાય તોય સાનું ના બેહી. અને પછી સિરિયલ આમ શરૂ થાય ને, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા.
कथा है पुरुषार्थ की परमार्थ की सुपात्र की सारथी जिसके बने श्री कृष्ण भारत पात्र की अर्थ श्री महाभारत कथा अर्थ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा કુરુક્ષેત્રનું મેદાન સત્યના માટે અસત્ય સામે જંગ ઝેરવો. પરમાર્થ કી એક બાજુ કૌરવ સેના છે, એક બાજુ પાંડવોની સેના, અને જ્યાં ભગવાન હોય ત્યાં હું ખામી હોય. કૌરવનો કચ્છર ઘાણ નીકળ્યો અને કૌરવોનો કચ્છર ઘાણ નીકળતા સાથે કૌરવ સેનામાં બચ્યા હોય તો દુર્યોધન, કૃપાચાર્ય, અશ્વસ્થામા, અને એક ગड्ढામાં દુર્યોધન અંતકાળે કુરુક્ષેત્રના યુદ્ધનો વિરામ થવાની તૈયારી, અને એક ગड्ढામાં દુર્યોધન પીડ્યો છે. અને ઉસી વખત અશ્વસ્થામાને આવવું અને દુર્યોધનની આંખમાં આંસુ, અને અશ્વસ્થામા કે દુર્યોધન રડે છે, શા માટે રડે? દુર્યોધન રડતા રડતા બોલ્યો કે કૌરવ કુળનું નિકંદન નીકળ્યું, હવે મારું મૃત્યુ થવાની તૈયારી છે, પણ અશ્વસ્થામાં મરતા પહેલા જો કોઈ મારા દુશ્મન પાંડવોના મસ્તક મને કાપીને આપે ને તો મને શાંતિ થાય. અશ્વસ્થામાં કીધું કે દુર્યોધન એક કામ કર, ગંગાના કિનારે પાંડવો રાત્રિના છાવણીમાં સૂતા હોય એટલે હું છુપા વેશે જાઉં, હાથમાં ખડગ લઈને જાઉં અને 5 પાંડવોના મસ્તક કાપીને તને આપું તો મને શાંતિ થાય. રાત્રિના સમયે અશ્વસ્થામાં નીકળ્યા, હાથમાં શસ્ત્ર, અને ગંગાના કિનારે ભગવાનને વિચાર આવે લાવો પાંડવોને લઈ અને ગંગા સ્નાન કરવા લઈ જાઓ. દ્વારકાધીશે પાંડવોને જગાડ્યા. 5 પાંડવો ઉસી વખત ગંગાના કિનારે આવ્યા, ગંગામાં સ્નાન કરવા જાય, અને અશ્વસ્થામાએ અંધેર પછેડો ઓઠી અને દ્રૌપદી જ્યાં સૂતા છે ત્યાં આવ્યા, અને આવતાની સાથે ધીરે ધીરે દ્રૌપદી સૂતા છે, 5 એના પુત્રો સૂતા છે, અને અશ્વસ્થામાને એમ કે આ 5 પાંડવો છે. હાથમાંથી ખડગ લઈ અને 5 પાંડવોના આ બાળકોના મસ્તક વાઢ્યા, ધડથી માથા અલગ કર્યા, અને એક વસ્ત્રમાં લઈ અને 5 માથા લઈ અને અશ્વસ્થામાં ધીરે ધીરે દુર્યોધનની પાસે આવ્યો અને કીધું લે આ તારા દુશ્મનોના મસ્તક. દુર્યોધન બોલ્યો કે અશ્વસ્થામાં આમાં ભીમનું માથું લાવ જલ્દી, ક્યાં છે? અને એક માથું આપ્યું, અને દુર્યોધન આમ દબાવા જાય, કોમળ મસ્તક હતા. દુર્યોધન એણે વિચાર કર્યો કે આ ભીમનું મસ્તક ન હોય, આ કોમળ ન હોય, એ તો કઠોર હોય. અશ્વસ્થામાં કાંઈક ભૂલ થઈ. રાત્રિ પૂર્ણતાને આરે અને સૂર્યનારાયણને આવવું, અને દુર્યોધને વસ્ત્ર ખોલ્યું. આવો દુર્યોધન. અશ્વસ્થામાએ 5 મસ્તક આપ્યા, આનંદ આનંદ હતો, પણ જ્યારે 5 પાંડવોના બાળકોના મસ્તક જોયા અને દુર્યોધનની આંખમાં અશ્રુ આવ્યા. અશ્વસ્થામાં આ શું કર્યું? અમારા કુળમાં તર્પણ કરે એવા કોઈ તે રહેવા ન દીધા. અહીંયા 5 પાંડવો ગંગામાં સ્નાન કરી અને પાછા ફરી રહ્યા. દુર્યોધન માટે મહાભારતમાં એવું લખ્યું છે કે જ્યારે હસવું અને રડવું ભેગું થાય ત્યારે દુર્યોધન મરાય. દુર્યોધનના પ્રાણ જવાની તૈયારી. દુર્યોધનના પ્રાણ ગયા અને પાંડવો છાવણીમાં આવવાની તૈયારી. મા દ્રૌપદી પોતાના સંતાનોને જગાડે પણ વસ્ત્ર હટાવે
અને ધડથી મસ્તક જુદા છે અને દ્રૌપદી એ માથા પછાડે છે. કઈ માં એવી હોય? સમાજમાં ક્યારેક એક જનેતાનો કુદરતનો ક્યારેક કોપ આવે અને એક જનેતા એક મા બાપનો જો એક દીકરો એના પ્રાણ જાય તો એ માનું રુદન મને ને તમને હૈયાના ધબકારા બંધ કરાવે. તો જે જનેતાના 5 દીકરાના માથા કપાણા છે એ માની હાલત કેવી હશે? માં દ્રૌપદી માથા પછાડે. 5 પાંડવો આવ્યા છાવણીમાં. 5 પાંડવોની આંખમાં અશ્રુ. યુધિષ્ઠિર મહારાજ, અર્જુન, ભીમ સ્તબ્ધ થયા. કૃષ્ણની દ્વારકાધીશની આંખમાંથી અશ્રુની ધારા વહે. અર્જુન બોલ્યા રડતા રડતા, દ્રૌપદી આપનું રડવાનું બંધ કરો. મારી વીરતા એને દૂર નહીં કરો. દ્રૌપદી હૈયા ફાટ રુદન. અને અર્જુને સંકલ્પ કર્યો કે દેવી, જેણે આપણા બાળકોના મસ્તક વાઢ્યા એને તમારી સામે લાવી અને એનું મસ્તક વાઢું નહીં તો મારું નામ અર્જુન નહીં. ભગવાનને કીધું રથને તૈયાર કરો. સારથી બનીને ભગવાન રથમાં બેઠા. આગળ કૃષ્ણ બેઠા, પાછળ અર્જુન. અને નીકળ્યા. આગળ અશ્વસ્થામાં દોડવા લાગ્યો અને ખબર પડી અશ્વસ્થામાને મારવા. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું, અશ્વસ્થામાને બાંધ્યો અને રથમાં લઈ અને દ્રૌપદીની સામે 5 પાંડવો આ છાવણીમાં ધક્કો મારીને નાખ્યા અશ્વસ્થામાને. અને અર્જુન હાથમાં શસ્ત્ર લઈને અશ્વસ્થામાનું માથું કાપવા જાય ત્યારે આ દેશની નારીને વંદન કરવા પડે. દ્રૌપદી રડતા રડતા બોલી કે છોડી દો, છોડી દો. રક્ત રંજિત નદીઓ વહે, હવે મારે નથી આવવું જોવું. અને દ્રૌપદી રડતા રડતા અર્જુનને એટલું જ કીધું કે એક તો તમારા ગુરુ દ્રોણાચાર્ય અને એ ગુરુનો આ દીકરો અને એમાંય પાછો બ્રાહ્મણનો બાળક, મુચ્યતામ મુચ્યતામ, એ છોડી દો, છોડી દો. મારે હવે આવા દ્રશ્યો નથી જોવા. અને અર્જુન બોલ્યા કે નહીં, મારી પ્રતિજ્ઞાનું શું થાય? ભગવાને દ્વારકાધીશે જાણે સમસ્યાનું સમાધાન કર્યું હોય. ભગવાને એટલું કીધું કે દેવી, દ્રૌપદી જે શબ્દો કે છે અર્જુનની સ્વીકારવા પડે, રહેવા દો. તમારા ગુરુ દ્રોણાચાર્યનો દીકરો છે અને બ્રાહ્મણ બાળક છે. અર્જુન કે મારી પ્રતિજ્ઞાનું શું? કૃષ્ણ એણે રસ્તો કાઢીને એટલું કીધું કે બ્રાહ્મણની હત્યા ન કરો અને બ્રાહ્મણની શિખાનું જો છેદન કરો ને તો હત્યા સમાન ગણાય. અશ્વસ્થામાં એની શિખાનું છેદન કર્યું અને ધક્કો મારી અને અશ્વસ્થામાને છાવણીમાંથી બહાર કાઢ્યો. હળાળ અપમાન થયું ને. અશ્વસ્થામાને મનમાં વિચાર આવ્યો કે આ કરતાં મારી નાખ્યો તો સારું. કારણ કે લોકોને સન્માન ન આપો, તમે ફૂલની માળા ન આપો, સ્વાગત ન કરો તો ચાલે, પણ પ્રત્યેક માણસ નાનો હોય કે મોટો હોય, રાજા હોય કે રંક હોય, બધાને પોતાનું સ્વમાન વાલું હોય. એટલે અશ્વસ્થામાને ક્રોધ આવ્યો ને ક્રોધમાંથી જે જન્મ લે એનું નામ શું? ધક્કો માર્યો અને ક્રોધમાં અશ્વસ્થામાં એને ક્રોધ પ્રગટ થયો ને એમાંથી પ્રગટ થાય જેનું નામ હિંસા. અશ્વસ્થામાએ મનમાં નક્કી કર્યું કે જે પાંડવોએ મારો અપરાધ કર્યો, મને ધક્કો માર્યો, હવે કામ કરું, પાંડવો નહીં પાંડવોના કુળનું નિકંદન કાઢું. અને ક્રોધમાં અશ્વસ્થામાએ એક તીર છોડ્યું અને એ તીર ક્યાં છોડ્યું? પાંડવોના વંશજ અભિમન્યુ અને અભિમન્યુના પત્ની જેનું નામ હતું શું? ઉત્તરા. ઉત્તરા સગર્ભા હતા અને એ સગર્ભા નારીના ઉદરમાં તીર મારો એટલે પાંડવોનો વંશ ખતમ કરી દઉં. અને અશ્વસ્થામાનું તીર છૂટ્યું. ઉત્તરાના ઉદરમાં વેદના થઈ અને વેદના સહાતી નથી અને ઉત્તરા રડતી રડતી મોટા સાસુબા કુંતા હતા ન્યા ન ગઈ, સાસુબા દ્રૌપદી હતા ન્યા ન ગઈ, 5 પાંડવો હતા ન્યા ન ગઈ. ઉત્તરા એના ઉદરમાં વેદના થઈને ઉત્તરા દોડતી દોડતી આવી ક્યાં? કૃષ્ણના શરણમાં. કારણ કે એને ખબર હતી કે જ્યારે જ્યારે અમારા પાંડવોને સંકટ પડે ને ત્યારે સહારો હોય તો હે દ્વારકાધીશ તમારો છે. અને ઉત્તરાએ ભાગવતમાં ભગવાનની જે સ્તુતિ કરી છે, હાહિ પાહિ મહાયોગીન હે દેવ દેવ જગતપતે
નાન્યત્વદભયં પશ્ય યત્ર મૃત્યુ પરસ્પર પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. ઉતરા બોલી, બે હાથ જોડીને દ્વારકાધીશની પાસે આવીને એટલું બોલી, પાહી પાહી મહાયોગીન, રક્ષા કરો રક્ષા કરો. હે દેવના દેવ જગતપતિ. ઉતરા રડતા રડતા એટલું બોલી કે હે દ્વારકાધીશ, મારું મૃત્યુ થાય ને તો મને ચિંતા નથી, પણ મારા ઉદરમાં જે બાળક છે ને એને બચાવો, કારણ કે પાંડવોને એક આશા છે કે અમારો વંશ ચાલુ રહેશે. અભિમન્યુ મરાડો પણ એનો વંશ ટક્યો છે. ઉતરાને ઉદરમાં બ્રહ્માસ્ત્રનો એટલો બધો ભય છે, પીડા છે, અને ભગવાન દ્વારકાધીશે ક્ષણ માત્રનો વિલંબ કર્યા વગર ભગવાન મા ઉતરાના ઉદરમાં શ્વાસ દ્વારા પધાર્યા અને ભગવાને બ્રહ્માસ્ત્ર દ્વારા એ રહેલા બાળકની ગર્ભમાં રક્ષા કરી. ઉતરાના ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરી. પ્રભુ શક્તિ વ્યાપક છે, ગર્ભથી ભગવાને રક્ષા કરી. નથી લાગતું કે ભગવાન કેવલ ઉતરાના ઉદરમાં રહેલા એક બાળકની નહીં, મારી તમારી બધાની રક્ષા કરે છે. ભગવાને ઉતરાના ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરી. ભગવાન આપણા બધાની રક્ષા કરે છે. આ માત્ર પરીક્ષિતની કથા નથી, આપણી બધાની. 9 મહિના ભગવાન મારી તમારી રક્ષા કરે ને, એટલે જ અમારા પ્રાચીન પ્રભાતિયાની વાણીમાં ગવાણું છે ને, હે જીવાલા 9 મહિના માના ઉદર વસ્યા. હે જીવાલા 9 મહિના માતાના ઉદર વસ્યા. વાલો મારો જળ થી જીવાડે, ઉદરે વસ્યાને નાથ મારો આપશે. મનડામાં રાખો ને વિશ્વાસ. જીવાલાય ખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિશ્વાસ. એક આ દેશની સંતવાણીમાં પ્રભાતિયા છે ને, પ્રભાતિયા માટે આપણે એટલું જ કહું, જુનાગઢનો મારો નરસૈયો એ હાથમાં દામો કુંડેથી જારી ભરીને જાતો હોય અને ભવનાથ દાદાના મંદિરે લોટો ચડાવે અને મુખમાંથી જે રામનું નામ નીકળે એને ભજન, જેને સંતવાણી ભજનનો સત્સંગનો જેને ખ્યાલ હોય એને ખબર હશે, ભજનની દુનિયામાં એને રામગરી કહેવાય. અને એ નરસિંહ ભવનાથ દાદાને લોટો ચડાવીને પાછો વળે અને સૂર્યનારાયણને આવું, અને આપણે શું કહીએ? પ્રભાત. એને ભજનની દુનિયામાં શું કહેવાનું? પ્રભાતિયું. હે જીવાલાય અખંડ એ રોજી હરિના આત્મા. હે જીવાલા પડો રે આ પ્રભાતિયા. પોપટ રાજા. એટલે બેઠેલી બહેનો, તમારું ધ્યાન દોરવા કહું, ઘરમાં ટીવી હોય ને, તમારા બાળકોને મનોરંજનની ચેનલ બતાવજો, પણ ક્યારેક ગુજરાતી ચેનલ, આ દેશની સંસ્કૃતિ બતાવજો, ક્યારેક સંસ્કાર, આસ્થા. જીવનમાં પરમાત્માનું નામ, આ ભગવાનનું નામ પ્રભાતિયા દ્વારા આજે કોઈને ખબર જ નથી. મારે અમદાવાદમાં કથા હતી ને, એક બેને મને પ્રભાતિયું આપ્યું 21મી સદીનું. ચા બનાવી, ટેપ વગાડી, આ પત્નીએ પતિને જગાડિયા. ઉઠો ને પતિ દેવ મારા, આ બારણે પેપર વાળો આવ્યો. એ જાગો હવે, સાંભળવું જ લાંબુ છે. ના ના, મારા કથામાં જવું છે.
મારું કહેવાનું મૂળ સૂત્ર કે આ સંસ્કૃતિને ટકાવજો. પ્રભાતિયા અમારા દેશની અહીંયા બેઠેલી વડીલ માતાઓને ખબર હશે, સવારમાં જાગે, સંજવારી કાઢે, દરણા દળે, મુખમાં રામનું નામ હોય. એ માતાઓ ઝાડુ મારતી હોય, બુહારી લગાવતી હોય, રસોઈ બનાવતી હોય, અને માટે રાંધેલી રસોઈ એ બને ભગવાનનું નામ ભળે એટલે રાંધેલી રસોઈ પરમાત્માને ઠાકોરજીને ભોગ લગે એટલે શું થાય? આજે તો 21મી સદી એટલે આખો યુગ પરિવર્તન. આજે બાળકનો જન્મ ક્યાં થાય? હોસ્પિટલમાં. પછી માણસ આખી જિંદગી કામી અને છેલ્લે પાછો ક્યાં બિછાને હોય? હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોટેલ. રસ્તામાં ટાઈમ મળે એટલે ખાતો જાય. નકર અમારી માતાઓ, આ ખરેખર કહું, એ માતાઓ રસોઈ રાંધે આમ બોલતી હોય ને, ઘનશ્યામ જાગોવાલા. હું બળવંતભાઈ પ્રભાતી આમ ચડી ગયો છું. ઘનશ્યામ જાગોવાલા સૌને વાલા લાગો, આ જગાડે જશોદા મૈયા ઘનશ્યામ જાગો. એ માતાઓ સવારથી સાંજ સુધી ભગવાનનું નામ બોલતી. એ માતાઓ રસોઈ બનાવે. અમારા દેશની માતાઓને વંદન કરવા પડે. આ દેશની આર્ય નારી રસોઈ રાંધે, પેલી રોટલી ઉતરે એટલે શું કરે? સીધી ગાયને આપે. અને પછી પરિવાર જમે, કુટુંબ જમે, છેલ્લે માતા રસોઈ પૂર્ણ થાય પોતે જમે. અને બને એવું કે છેલ્લે રોટલી આવે એ કોને આપે? શ્વાન ભાગ. આ સત્યતા છે. પણ હવે ફાસ્ટ યુગ આવ્યો, હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોટેલ. સાહેબને ઓફિસે જવું એટલે સીધા બેસાડ્યા. પેલી રોટલી કોને ખવડાવે? મારે કઈ કેવું નથી, તમે તમારે જે સમજવું. આમાં તો હું આવું ને, તમારી હારે છું એટલે ગભરાતા નહીં, આપણે બધા સાથે. બ્રિટાનિયા 50-50. અને પછી પરિવાર જમે અને તમારી હારે છું એટલે કહું છું. પછી આખો પરિવાર જમે એટલે છેલ્લી રોટલી કાંઈ ખાવાનો વારો કોનો આવા? માતાજીનો. અને છેલ્લી રોટલી કોનો ભાગ કયો લ્યો? એ પછી વડકા જ ભરે ને. છોડો એ વાત, અમે તો બધા તરી ગયા છે. ટૂંકમાં પરીક્ષિતના રક્ષણ કરવા પરમાત્મા માતાના ઉદરમાં ભગવાન આવ્યા. અને હે ભગવાન 9 માસ પ્રત્યેક જીવની રક્ષા કરે. આનું નામ પ્રભાતિયા. પરીક્ષિતની રક્ષા કરી અને ભગવાન પરમાત્માનું આ સુંદર મજાનું ચરિત્ર ભગવાન હસ્તિનાપુરને છોડી અને ભગવાન દ્વારકા રવાના થવાની તૈયારી. અને ભગવાન સારથીને બોલાવ્યો, રથમાં બેઠા અને કૃષ્ણ હસ્તિનાપુરમાંથી વિદાય લેવાની તૈયારી. અને હસ્તિનાપુરની એક માં કુંતા ભગવાનના રથ સામે આવી. સાડીનો પાલો 2 છેડા પકડ્યા અને કુંતાજીએ ભગવાન પાસે માગ્યું અને સ્તુતિ કરી. ભાગવતમાં જે સ્તુતિ છે ને, આ દેશની કોઈ માએ એના દીકરા માટે ન માગ્યું હોય ને એવું માગ્યું છે. પેલા માં કુંતાએ આવી અને ભગવાનની સ્તુતિ કરી. બહુ સુંદર મજાની સ્તુતિ છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજદ્રાત્રયે. નમઃ ગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. માં કુંતાએ સ્તુતિ કરી. નમસ્તુભ્યમ પુરુષ, હે આદિનારાયણ ભગવાન, હું તમને પગે લાગુ. નહીતર કુંતા એ કૃષ્ણના ફૈબા હતા અને છતાંય ફૈબા આજ પોતાના ભત્રીજાને પગે લાગે છે. કારણ કે કુંતા બોલ્યા, શું બોલ્યા કે હે આદિનારાયણ ભગવાન, હું પગે લાગુ છું. મને ખબર છે કે તમે કોઈ વસુદેવ અને દેવકીના પુત્ર નહીં, તમે કોઈ નંદ અને યશોદાના પુત્ર નહીં, તમે સાક્ષાત જગત પુરુષ છો, તમે સ્વયં નારાયણ છો, તમે જે લીલા કરો છો.
કૃષ્ણમ કૃષ્ણમ. સિદ્ધાંત ઉપકર્મ અને ઉપહાર કેવલ શરણાગતિ કુંતાએ સ્વીકારી છે. હે વિભો, મારા પુત્ર સમેત તમે અનેક વાર મારી વિપત્તિઓમાં રક્ષા કરી, અમારી રક્ષા કરી, એટલે તમને બા કરતાય વાલા કોણ છે? ફૈબા. તમને બા કરતાય ફૈબા ડબલ વાલા છે. અને જો ફૈબા વાલા હોય તો કુંતા જ કાલાવાલા કરીને તમારી પાસે માગે છે. હે દ્વારકાધીશ આપશો? દ્વારકાધીશ બોલ્યા, માગો બુવા, જે માગશો એ આપીશ. એક વરદાન માગવાનું મન થાય અને પરમાત્મા જ્યારે અનુમતિ આપે, અને કુંતાજીએ જે માગ્યું છે, ફરીવાર કહો, આ દેશની કોઈ માએ ન માગ્યું હોય ને એવું માગ્યું. શું માગ્યું? વિપદન સંતો શશ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શન અત્સયા પુનર્ભવ દર્શન. હે દ્વારકાધીશ, કુંતા તમારી પાસે બે હાથ જોડીને એટલું માગે છે કે મારા પાંડવોને વિપદ સંતો ન શશ્વ દુઃખ આપો, દુઃખ આપો. માગે કોઈ? કારણ કે માં કુંતાને ખબર છે કે જો મારા પાંડવોને દુઃખ હશે તો એ તમને યાદ. અને ભગવાન, એક કુરુક્ષેત્રના મેદાનમાં તમે મારા 5 પાંડવોની રક્ષા કરી, લાક્ષાગૃહમાં અમે સળગતા હતા, તમે રક્ષા કરી. એક અમારી પુત્ર વધુ એની લાજ લૂંટાતી હતી, ભગવાન તમે આવ્યા અને અમારા કુળની રક્ષા કરી. માટે પ્રભુ, મારા પુત્રને દુઃખ આપો, દુઃખ આપો. અને ભગવાને એટલું કીધું કે હે માં કુંતા, તમારા પુત્રોને સદાને માટે હું રક્ષા કરીશ. માં કુંતાએ સરસ મજાની સ્તુતિ કરી. ટૂંકમાં ભગવાને સારથીને કીધું કે રથને અને ઘોડાને અલગ કરો, હસ્તિનાપુર રોકાવું છે, દ્વારકા નથી જવું. કુંતાને એમ કે મેં સ્તુતિ કરી એટલે રોકાય છે. દ્રૌપદીને એમ કે ભગવાનની હું પરમ ભગીની છું એટલે રોકાણા. અર્જુનને એમ કે હું ભગવાનનો પરમ સખા છું એટલે કૃષ્ણ હસ્તિનાપુરમાં રોકાય છે. પણ નહીં, ભગવાન રોકાણા હસ્તિનાપુરમાં, કારણ કે આજ હસ્તિનાપુરનો સૂર્ય આજ અસ્ત થવાની તૈયારી. અને ગંગાના કિનારે આંખની આતુરતા. અને એ અમારો ભીષ્મ દાદો, રક્તરંજિત શરીર, બાણો વાગ્યા છે. અને બસ હવે તો ઉત્તરાયણ આવે, કૃષ્ણ આવે ને એની સ્તુતિ કરીને આ લોકમાંથી પરલોકમાં જાઓ. ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા. યુધિષ્ઠિર મહારાજે એટલું કીધું કે પ્રભુ, હસ્તિનાપુરની ગાદી મળી, સત્તા મળી, પણ મનને શાંતિ નથી. કૃષ્ણ બોલ્યા, હાલો આપણે ગંગાના કિનારે જઈએ, ભીષ્મ દાદા પાસે જઈએ. 5 પાંડવો, દ્રૌપદી અને અર્જુન સમન્વિત આપસમાં બધા આવ્યા ગંગાના કિનારે. કૃષ્ણ રથમાં બેઠા છે. 5 પાંડવો આવીને દાદાને વંદન કર્યા, દ્રૌપદીએ વંદન કર્યા. ભીષ્મ બોલ્યા, અર્જુન મેરે ગોવિંદ કહા? દાદા, ગોવિંદ રથમાં બેઠા છે, બોલાવો ગોવિંદને. અર્જુન આવ્યા અને કૃષ્ણને કીધું આવો. દાદા બોલાવે. કૃષ્ણ આવ્યા અને કૃષ્ણએ આવીને ભીષ્મના મસ્તક પાછળ ઊભા રહી અને 2 હાથ જોડીને પ્રાર્થના કરી, નમસ્કાર કર્યા. ભીષ્મ બોલ્યા કે નહીં કૃષ્ણ, આજ ભીષ્મ ઊભો થઈ શકે એમ નથી, આજ ચાલી શકે એમ નહીં. આજ તો હે ગોવિંદ, મને એટલી ખબર છે કે આજ મારા પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જગતના નાથને પાછળ નહીં, સામે રખાય. હે ગોવિંદ, મારી સામે આવો. અને કૃષ્ણની સામે આવવું ભીષ્મની, અને ભીષ્મની સામે આવીને વંદન કર્યા. અને આજ ભીષ્મની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. એટલું જ બોલ્યા કે હે કૃષ્ણ, તમને તોયમ યમુના જળ પ્રિય છે, પણ ભીષ્મ લાવી શકે એમ નથી. તમને ફળવાલા જ લાવી શકો એમ નથી, પણ આજ આંખના અશ્રુરૂપી યમુના જળ આપું છું. આજ મારો અંતકાળ છે. રાજધર્મની સત્તાની વાતો કરી, ઘણા જ્ઞાનના ઉપદેશો યુધિષ્ઠિર મહારાજને આપ્યા. અને અંતકાળે ભાગવતમાં ભીષ્મની જે સ્તુતિ છે, ભીષ્મએ અંતકાળે 11 શ્લોકમાં જે સુંદર મજાની સ્તુતિ ભગવાન દ્વારકાધીશની કરી. ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની, સ્વસુખમુપગતે કર્ચિદુપગતે
दुहर्ती प्रकृति मपयोषी यत प्रवाह श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा इतिमति रूप कल्पिता वितृष्णा भगवति सात्वत पुंगवे विभुम्नि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण વાસુદેવા ભીષ્મએ એટલી સુંદર મજાની સ્તુતિ કરી અને કોઈ સ્તુતિનો આરંભ ક્યાંથી થાય? અથથી. પણ ભીષ્મનું છેલ્લું નિવેદન હતું એટલે શબ્દ કયો આવ્યો? ઇતિમતિ રૂપ સમાપન. હવે મારા પ્રાણ જવાના. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા હે ગોવિંદ, હે ત્રણ ભુવનના નાથ, ત્રિભુવન કમન તમાલ વર્ણમ રવિકર ગૌરાંબરમ દધાને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ત્રણ ભુવનના નાથ, કુરુક્ષેત્રમાં તારો સંકલ્પ હતો હથિયાર ન લઉં, શસ્ત્ર ન લઉં, મેં તને લેવડાયું. ભીષ્મની પ્રતિજ્ઞા કે જો કૃષ્ણ તને શસ્ત્ર ન લેવડાવું તો હું ગંગા પુત્ર મટી જાઉં. અને મારી પ્રતિજ્ઞા ખાતર તે હાથમાં શસ્ત્ર લીધું. ઇતિમતિ રૂપ. પણ આજ ભીષ્મ એના પ્રાણ જવાની તૈયારી, ભીષ્મની આંખમાં અશ્રુ. અને ભીષ્મની આ ઘટના છે ને, મેં એક સંત પાસેથી સાંભળેલું કે આવો ભીષ્મ, દેવવ્રત જેનું નામ હતું, મહાભારતનો પ્રસંગ છે. અને ઉત્તરાયણમાં પ્રાણ જવાની તૈયારી, એને મા બાપનું વરદાન હતું. પ્રસંગ બહુ લાંબો છે, ટૂંકમાં બતાવું કે બાપ શાંતનુને ઇશ્ક કા રોગ લગા. એક માછીમારની કન્યામાં શાંતનુને મોહિત થવું અને માછીમાર ના પાડે. અને ત્યારે આ દેવવ્રત દીકરો આવ્યો, રથ લઈને કીધું મારી માને બેસાડ રથમાં. અને માછીમારે પોતાની કન્યાને રથમાં બેસાડી અને દેવવ્રત એ માછીમારની કન્યાને લઈને બાપ શાંતનુના શરણમાં આપી. વિચારો ખરા કેવી કથા હશે. એક બાપ દીકરાને પરણાવે ને, આવું સાંભળ્યું હોય, પણ અહીંયા આ કથા એવી છે કે દીકરાએ બાપના મનોરથ ઓરતા પૂરા કર્યા. બોલો, એક બાપની મનોકામનાને પૂર્ણ કરવા દેવવ્રતે એ માછીમારની કન્યાને માં બનાવીને કીધું કે આપ મારી માં બનો ને મારા બાપ સાથે વિવાહ કરો. પ્રસંગ બહુ લાંબો છે, ટૂંકમાં એવી ઘટના ઘટે. ના પાડતા હતા કે અમે અમારી આ માછીમારની દીકરી જો તમને આપીએ અને અમારા બાળકો જન્મે એને કોણ રાજસત્તાનું સિંહાસન આપે? ત્યારે દ્રૌપદે ગંગાનું જળ લઈ અને હાથમાં જળ લઈને ગંગાના સોગંદ ખાઈને કીધું કે તમને એમ હોય કે હું લગ્ન કરું અને મારા પુત્ર વારસદાર બને તો આજ ગંગા પુત્ર ભીષ્મ માં ગંગાનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરે હું આજીવન બ્રહ્મચર્ય પાળીશ. આકાશમાંથી ફૂલડા વરસ્યા અને બાપ શાંતનું રાજી રહ્યો. અને જેના મા બાપ રાજી રહે, આ કથા પ્રસંગ આવ્યો એટલે કહું કે બાપ શાંતનુએ ભીષ્મને વરદાન આપ્યું કે દીકરા, યમરાજાના દરવાજે આવવાની તૈયારી હોય, યમરાજને કોઈ રોકી ન શકે. કાળના તેડા ગમે ત્યારે આવે, પણ આજ બાપના ઓરતા પૂરા કર્યા ને, તારો બાપ શાંતનું તને વચન આપે છે કે તારે ત્યાં કાળને દરવાજે ઊભું રહેવું પડશે. ઈચ્છા મૃત્યુ, ભીષ્મને ઈચ્છા મૃત્યુ આ પ્રસંગ. આવા ભીષ્મને એક બાપ શાંતનો ઈચ્છા મૃત્યુ આપ્યું કે જેથી તું કાળને પુકારીશ તેથી યમરાજને આવવું પડે. આજ ભીષ્મને પ્રયાણ કરવાની તૈયારી અને કર્મ કોઈને છોડે નહીં. એક ભીષ્મ આગલા બહુ પ્રસંગ મહાભારતનો છે, પણ હવે મને મારો સમય રોકે ટૂંકમાં કહું કે એક ગોવાળ રમતા રમતા એક તીદડાને ભાળે, તીદડાને એક એક સૂળી મારે અને એક એક તીદડાને સૂળી મારતા એ ગોવાળને બીજો જન્મ ભીષ્મનો લેવો પડે અને શરીરમાં તીર વાગે. એટલે કર્મની મીમાંસા કોઈને છોડે નહીં. ભીષ્મના પ્રાણ જવાની તૈયારી, સુંદર મજાની સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરાંબરમ દધાને વપુરક કુલ્લા રોતાનુનાબ્જે વિજય સખેરતિરસ્તો મેનવદ્યા. આપણો પરમાર્થ આશ્રમ આગળ અને દરવાજે જે દ્રશ્ય વિજય સખાર તિરસ્તો. હે દ્વારકાધીશ, ક્યાં શબ્દો. હવે મારે તને એટલું જ કહેવું છે, મારી એક દીકરી કુંવારી છે અને દુનિયાનો બાપ એની એક ઈચ્છા હોય, ભીષ્મ કહે છે કે એની દીકરીના હાથ પીળા થાય, મારી દીકરીને પરણાવવું. એટલે હે દ્વારકાધીશ, હવે મારે આ લોકમાંથી પરલોક જવું. 5 પાંડવો હસવા લાગ્યા. દ્રૌપદી હશે કે દાદા કી અકલ તો ઠીક હે ને, કોઈ દીકરી. ભીષ્મ આજીવન બ્રહ્મચર્ય હતા અને ભીષ્મ કહે છે, શું કહે છે? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે દ્વારકા વાળા, સાંભળી લે. ઇતિમતી મારી મતિ રૂપી બુદ્ધિ અને 3 ભુવનનો નાથ, તારી જેવો હેન્ડસમ પુરુષ હોય તો કઈ કન્યા તને વરે નહીં. મારી બુદ્ધિ રૂપી દીકરી આજ મારે તને પરણાવી છે. આ દીકરી અને આપણી દીકરી, આ બુદ્ધિ રૂપી કન્યા, એના ભગવાન સાથે જ પરણાવાય. આજ ભીષ્મએ સુંદર મજાની સ્તુતિ કરી અને ભીષ્મની સ્તુતિ આ લોકમાંથી પરલોકમાં ગયા. પાંડવોએ દાદાની ઉત્તર ક્રિયા કરી અને હસ્તિનાપુરમાં પાંડવો પાછા ફર્યા. માં ઉત્તરાના ઉદરમાંથી બાળકનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પાંડવોને આનંદ આનંદ થયો. ખલ જગને વિવાહે પુત્ર જન્મે વ્યતિ પાતે. પાંડવોએ દાન આપ્યું અને દાનનો મહિમા છે ને. નામકરણ સંસ્કાર થયા. રામ રમાપતિ જેવો આમ આ દયાળુ બનશે, રંતીદેવ રાજા જેવો આનામાં કોમલતા હશે, અર્જુન જેવો બાણાવળી હશે. અને ભગવાને મા ઉત્તરાના ઉદરમાની રક્ષા કરી એટલે પરિમાનો વીંટળાવું. પરીક્ષિત ફરતા વીંટણાના એટલે નામ પડ્યું ગુરુદેવ તુમારી જય જય હો. ગુરુદેવ આવો 1 મિનિટ નામ સ્મરણ કરી કથાને વિરામ આપીએ. ગુરુદેવ તુમારી જય જય હો. ગિરનારી તુમારી જય જય હો. ગિરનારી તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય. 1 મિનિટ ભાવથી આપણે આપણે સ્થાન પર ઊભું નથી થવાનું. 1 મિનિટ ભાવથી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. હવે બરાબર. કનૈયા હરે ગિરધારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. ભજમન રાજ શ્યામ મુરારી. ભજમન શ્યામ શ્યામ મુરારી. ભજમન રાજ શ્યામ મુરારી. ભજમન રાધે શ્યામ મુરારી. वृंदावन में तू धैन चरावे. वृंदावन में तुझे न सरावे. वृंदावन में तू धैन चरावे. वृंदावन में तुझे न सरावे. बंसी बजावत यति मन प्यारी. बंसी हरि बोल. बजाती मन प्यारे. राजा राम 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 सीता राम राम. राजा राम 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 सीता राम राम राम. राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम
અંબાની જય હો અંબાની જય માં અંબાની જય હો અંબાની જય માં ગંગાની જય જય અંબાની જય જય ગંગાની જય જય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુદેવ તુમારી જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગંગા